ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેટલા દિવસથી બધા રાહ જોતા હતા ને કે બેન લાઈવ કેમ નથી આવતા. આજે આશ્રમે આવી ગઈ છું અને તમને બધાને બધી દીકરીઓને મળાવું. આને પંખો કઈ એ તો બધા હજી ભાનુ એ રૂમ બંધ કરી દે ને પંખો કર. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો? જય સ્વામિનારાયણ. લાઈટ કરમાં ઓલા જીવડા આવશે પાખું વાળા. ખાલી પંખો કર બધાય પણ આ પંખો કર. બોલો ક્યાં હજી આને ઓઇલ નથી કર્યું વિષ્ણુભાઈએ. આને બંધ કરીને આ ચાલુ કર. આને બંધ કર. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કોઈ ચિંતા ન કરતા, બધી દીકરીઓને ગમે છે. મેં આવીને પહેલાં એ જ પૂછી લીધું. હું હજી આવી જ છું. આવી અને અડધો કલાક થયો. નાઈ ભગવાનના દર્શન કર્યા અને દીકરીઓ જમે ત્યાં સીધી આવી ગઈ છું. હરિદ્વાર હતી, હરિદ્વારથી આજે જ આવી છું. આજનો પ્રસાદ છે, પૂરી છે, બટેકાનું શાક છે અને છાશ છે. એક છોકરી. તાર નામ શું હે? તાર નામ કાવ્યા. કાવ્યા મને કે નવું નવું જમવાનું મળે છે. માનવી આને આટલો બધો આમ રહે. એક છોકરો આવ્યો છે, એનો કોઈ નથી બિચારાને. એટલે તાર નામ શું? અહીંયા આમ ઉભો રહે. તાર નામ શું? યુવરાજ. ગમે જ તને અહીં ભણવું છે? હે ભણીશ ને? રોજ ચાંદલો કરસ, પૂજા કરસ ને? સરસ. કેટલામાં ધોરણમાં ભણસ? 7માં આવીશ છે. સરસ. જમવાના આ બધા દીદી યાર રહેવાનું હો. બધી આપણી દીદી જ કહેવાય હો. લઈ લે થાળી છે અલગ દે. શું બેન ગમે છે? કાલ નહોતું ગમતું, હવે ગમે છે. તાર મમ્મી એમ કહેતા હતા કે આડોશ પાડોશ વાળા વખાણ કરતા હતા બધા, કેટલું બધું શીખી ગઈ. એટલું બધું હું વાતું કરી વેકેશનમાં? હે શું બધા કહેતા હતા? કામ ને બધું શીખી ગઈ એવું કહેતા હતા. જો આશ્રમમાંથી કંઈક જાય તો કોઈક વખાણ તો કરવા જોઈએ ને. હે દીપાલી? તાર નામ ગમે છે? આનું તારું? ઉર્મિલા. એમ નહીં, તું ઘરે ગઈ તો વજન કેમ ઓછો કરીને આવી? હે આવું પાતળી થઈને કેમ આવી ઘરેથી? કેટલો કિલો વજન ઓછો કર્યો? 8 કિલો. અને પછી હવે 10 કિલો વધી જાય જોજો. વરસાદ આવી નથી. આ નવી દીકરીઓ એવી બધાને ગમે છે? હે ગમે છે ને? તાર મમ્મીને મને ફોન આવ્યો તો ગમે. મેં ગમે, બધાને ગમે. તમારે યાદ જ નહીં કરવાના એટલે બધાને ગમે. અને ઘરેથી આવે એટલે 2-4 દિવસ એવું લાગે ને. હે 2 દી આવતા, 2-3 દિવસ તો આવે જ. 8 દિવસ આવે પછી નો આવે. વરસાદ આજે નથી. કાલે હતો વરસાદ, બહુ હતો. આજે વરસાદ નથી. તને ગમે? તને જ ગમે જ ને? એવું જે મેચિંગ થઈ ગયું આપણે બેન. તું ઈ જોશ? તાર નામ શું? અક્ષરા. તને ગમે? તું કોના ભેગી રહેતી હતી? મમ્મી પપ્પા નથી? દાદીમાં ભેગી રહેતી હતી ને? ઘણી એવી નવી દીકરીઓ આવી છે કે જેને બિચારીને કોઈને મમ્મી પપ્પાય નથી.
અને ગઢા બા બિચારા હાચવતા હોય એ ન હચવાતા હોય એમાં આ પછી દીકરીઓને કેમ ભણાવે એટલે ઘણી બધી દીકરીઓ નવી આવી છે અને જેના નાટક ચેટક હતા ને સરકારી નથી ભણવું આ નથી ભણવું એ બધાને રજા દઈ દીધી. આ તો આશ્રમ એના માટે છે જેને ભણવું હોય ને એના માટે છે, ટાઈમપાસ માટે નથી. અને ખોટા નાટક ચેટક કરતા હોય ને એના માટે નથી. અહીંયા આ આશ્રમ એટલા માટે છે કે અહીંયા સંઘર્ષ કરીને આગળ વધવાનું, બધું શીખવાનું, સંઘર્ષ કરવાનો. આ આશ્રમ અહીંયા એવો છે કે બધું તૈયાર માથે મળે એવું, હોસ્ટેલની જેમ એવું નથી. અને ફ્રીમાં જ છે, દાતાશ્રી દ્વારા આશ્રમ ચાલે છે. કોઈનું આપણે 1 રૂપિયો લેતા નથી. ચોપડા આપ્યા કે નહીં ભણવાના? વધારે જોશે નથી, આપશું પાછા. બસ મજામાં છું. જો હરિદ્વારથી પહોંચી ગઈ છું. લાઇટમાં જો બહુ જ અત્યારે ઓલા કુદડા વરસાદ ના આવે ને એટલે લાઇટ આમ ચાલુ રાખીને અહીં જમવા બેસા, એટલે બધી લાઇટો બંધ કરી દીધી. એટલે શું ઓલા જીવડા ન આવે. रूपल आ इधर आ. रूपल आई है कितने दिन से. मैं हरिद्वार थी ना तो रूपल आई कि मैं सब बच्ची को संभालने के लिए मैं चली जाऊँ, दीदी आप टेंशन मत लेना. ये आई है प्रयाग से आई, बोलो देखो मेरा टेंशन कम करने के लिए. थैंक यू तुझे भी. कोई थैंक यू की आवश्यकता नहीं है दीदी, आप इतने लोगों के लिए करती हैं. आपके लिए तो जहाँ भी रहे हमेशा आपके लिए हम रहेंगे. थैंक यू. कोई तो ऐसा है, कोई तो मेरे लिए ऐसा है कि आपके लिए मैं हूँ. जब भी आप याद करेंगे हमेशा अवेलेबल रहेंगे आपके लिए. એને ટ્રેનમાં ટિકિટ નહોતી મળી. ટ્રેનમાં પ્રયાગથી આવી ને ટ્રેનમાં ટિકિટ નહોતી મળી, જનરલ ટ્રેનમાં આવી ગઈ. મેં કીધું ને આશ્રમે અત્યારે આવી રીતના છે ને આટલી દીકરીઓ આવી છે ને મારે હરિદ્વાર રહેવું પડે એમ જ છે. તો કે તમે જરાય ટેન્શન લ્યોમાં હું જાઉં છું. વિચારો, આને જ સંબંધ કહેવાય ને, આને જ લાગણી કહેવાય અને આ સેવા કહેવાય. એટલે આજ કેટલા દિવસથી આવી છે. ગોપીબેન સારું છે હો. प्रियंका बेन पूछ रहे हैं कैसे हो रूपल. बढ़िया है. ये बच्चियाँ के साथ अच्छा लगता था. बच्चियाँ सब बहुत समझदार हैं. समझदार है ना. तो क्या पंचुअल एकदम, सुबह आराम से उठना, हर चीज़ें और रिस्पेक्ट इतना देती हैं सबको. मतलब बहुत एक्टिव है. इतना मतलब हम सोच नहीं सकते थे. पहली बार ही आए थे तो इतना सोच के नहीं, हम एहसास भी नहीं था मेरे को. लेकिन अभी इन लोग के साथ रह के मेरे को ये फील हुआ कि काफ़ी मतलब. तो भी छोटी छोटी है ना, फिर भी बहुत पंचुअल हाँ. है. पढ़ने में भी अच्छी हैं लोग, सभी लोग काफ़ी पढ़ती भी हैं. स्कूल से आने के बाद पढ़ना चाहिए ना, हर चीज़ें करना सही है. धीरे धीरे ये आश्रम कोई संभालेगा उसको दे ही देना है. सब जिम्मेदारी जो लेगा उसको देना ही है. મારથી થશે ત્યાં સુધી તો હું કરીશ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા મજામાં? કેન્ડી ખાધી હતી? હે રેખાબેન ને કેટલા હેરાન કર્યા હતા? શું કરતા હતા? આજ બધા 9 વાગ્યા સુતા. વિષ્ણુભાઈ તમે ફાકા જીકોમાં, તમારે સંભાળવું હોય તમને કીધું જ છે, દોયડાઓ ફાકા નહીં જીકવાના. લાઈવમાં થાય એટલું જ બોલવાનું કે આટલું થશે તો કરવાનું, નહીતર ફાકા નહીં જીકવાના. ટાઈમ આપી શકી, બધું કરી શકી તો જ કહેવાનું. સેવા કરવી કાંઈ સહેલી નથી. કા ટાઈમ આપવો પડે, બધાને બધું છોડવું પડે. જો તમારી આવે જ છે ફરિયાદ હો વિષ્ણુભાઈ, એમ કે રેખાબેન કે 5 મિનિટ આવતા હતા વહી જતા હતા. બધા રિપોર્ટ લઈશ હવે બધાના હું. અમારે 2 બેન નવા આવ્યા. બેન તમારું નામ શું? સેવા કરવા. પુષ્પાબેન. ગીતાબેન ને પુષ્પાબેન. ગમે છે? ગમે છે ને? સરસ, થેન્ક યુ. હા હા સરસ.
તમને ગીતાબેનનું જમવાનું ફાવે છે? તો થેન્ક યુ કયો બધાય. રેખાબેન તમને હાઈચવા થેન્ક યુ કયો. પછી રૂપલને, પછી આમ સંધ્યાને, પછી ઓલા નવા ટીચર આવ્યા છે કોણ છે? એનું નામ જ્યોતિબેન છે. અમારે એક બેન આવ્યા છે કેનેડાથી છે અને એ ભણાવવા સ્કૂલમાં જાય છે અને અહીંયા દીકરીઓને પણ શીખવાડશે, સ્કૂલમાં પણ ટીચર છે અને એમનો પરિવાર બધો કેનેડા છે, એટલે કેનેડા જતા આવતા હોય ને અત્યારે અહીં બાજુની સ્કૂલ છે ત્યાં પ્રાઇવેટ જોબ પણ કરે છે, ઇંગ્લિશના ટીચર છે, એટલે અમારી દીકરીઓને થોડું ઘણું શીખવાડશે પોતાને. ચાલો શું બોલવાનું? સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ચાકુબેન જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય, ગંગા મૈયાની જય, અન્નપૂર્ણા માતની જય, અન્નપ્રભે માતપિતાની જય, દાતાશ્રીની જય. હે મહારાજ, ગંગા પધારો, અમને આટલો અન્નમય તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ. આપણો આશ્રમ ક્યાં આવે? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બજારના ગામ, આસાનું હરિદ્વાર. મોબાઈલ નંબર 98 અમારો આશ્રમ આવે ભાઈ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ અને આસાનું હરિદ્વાર. કોન્ટેક નંબર છે 981719 923 અને અમારે જેનું દાન આવ્યું છે ને એના વિશે હું કાલે લાઈવ થઈશ. લાઈવ જોઈને ખુશ થઈ ગયા. ચકુબેન કેમ છો? મજામાં? પ્રિયંકાબેન મજામાં. શું કે ચકુબેન? ચકુબેન અને મામલતદાર સાહેબે બહુ કીધું બેન હાલો ક્યાંક ફરવા જાય વેકેશનમાં, પણ મને તો સમય જ ન મળ્યો. એમની દીકરી મેસેજ કરે મને કે દીદ માસી ચાલો ક્યાંક ફરવા જાય, પણ આ માસી ક્યાંય નવરાત નહોત્યા. આખું વેકેશન પૂરું થઈ ગયું દોડા દોડમાં. મને એવું થયું કે જાય પણ હું ફ્રી જ ન થઈ. અત્યારે હરિદ્વારમાં આશ્રમનું કામ ચાલુ છે, ન્યાય એક ભાઈને સોંપીને આવી છું કે હું થોડા દિવસ આશ્રમે જઈ આવું, ત્યાં તમે આ બધું આટલું કામ કરાવી લો એમ. કેમ કે ત્યાં નહીં તો ન્યાય જવાબ નથી દેતા મારા વગર. એટલે અને અહીંયા દીકરીઓ આવી હતી, જમવા માંડો તમે જમવા માંડો. અને અહીંયા દીકરીઓ આવી ગઈ હતી તો હું મળી નહોતી. આજે પહેલી વાર બધી દીકરીઓને મળું છું. હા મેહુલભાઈ, બહુ ઝાઝા દિવસે લાઈવ, બહુ બધાને મેસેજ આવ્યા બેન તબિયત બરાબર છે ને કેમ લાઈવ નથી, પણ કામ ત્યાં બધું આશ્રમનું કરાવતા હોય એમાં કેમ લાઈવ થાવ? કામ હોય ને વચ્ચે વચ્ચે લાઈવ શું થવાનું? એ પૂતળા છે ને અહીંયા વરસાદ આવશે ત્યાં સુધી ચાલુ રહેશે જ. જય સ્વામિનારાયણ. બધું હા ચકુબેન, હું બહુ મિસ કરું છું બધાને, પણ શું કરું, ટાઈમ જ ન મળ્યો. બહુ કીધું ચકુબેને, સાહેબે, બે બાળકોએ, એમના દીકરાએ કે ચાલો આપણે ક્યાંક દીદી જાય. દીદી ફ્રી જ ન થયા. અચ્છા, રાતે મોડું થઈ ગયું હતું એમને. હા, ગંગાજી પાસે આરતીમાં રોજે જાઉં. જય સ્વામિનારાયણ. બધા જય સ્વામિનારાયણ. બધા જય સ્વામિનારાયણ. 35 જય સ્વામિનારાયણ.
બધા જાજા કરી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તબિયત સારી છે. જો ચકુબેન હજી પહોંચી છું હરિદ્વારથી, અડધો કલાક થયો. આવીને ભગવાનને દર્શન કર્યા, નાઈ બસ દીકરીઓ જમવા બેઠી એટલી વાર. પ્રિયંકાબેન, પ્રીત યાદ કરે છે મને. પ્રીતને જય સ્વામિનારાયણ કહેજો. આપણે ચકુબેન આ કીટા કરી નાખવી જો. તમે આવતા નથી, તમે આવો આવો કરતા. તમે આવો હવે. તમારે સાહેબને ઇલેક્શન તો ખૂટશે જ નહીં, એ પૂરા જ નથી થવાના. તમે આવી જ જાઓ. જય માતાજી વિજયભાઈ, જય માતાજી, જય સ્વામિનારાયણ. સરસ, જય સ્વામિનારાયણ. રણજીતભાઈ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામી. ચકુબેન તો મોકલી દો, બીજું શું અહીંયા. તબિયત સારી છે. ગીતાબેન, માવાણી ગીતાબેન. વરસાદ ને મને હરિદ્વાર હતો આજે, વરસાદ હરિદ્વાર હતો. આજે સવારે હરિદ્વારમાં વરસાદ હતો. કાલ શું જમવું? કાલ શું જમવું? મારો ફેવરિટ બાજરાનો રોટલો છે. મારો તો તમને ખબર ને, ફેવરિટ બાજરાનો રોટલો, બટેકાનું શાક, બસ. આ હું જેમ આમથી ઊભી થઈને હાલતી હોય તો. જય ઉમિયા માતાજી. હવે જમી લ્યો બેન તમે. એક નહીં, બે વાત બોલ ને. લે હરિદ્વાર ના નથી થયું, હજી થોડા દિવસ થશે. તમે ઢોસા બનાવ્યા એમ પ્રિયંકા બેન? સરસ લ્યો. આ શું કાંડા કાઢે? બે મિનિટે ઊભી થાય. એ તો પણ વરસાદ નહીં, ફૂદડા તો ઉડતા જ હોય. મને કાંઈ નહીં થઈ જાય એવા જીવડાથી. હા, અમે પણ ગોંડલ જતા હતા ત્યારે આવવાના હતા, પણ રાતે મોડું થઈ ગયું. હવે જમી લો ને આરામ કરો. હા, આરામ જ આજ કરવાનો છે. ઘણા બધાની સેવા આવી છે, આપણે કાલે બતાવશું અને કાલે પાછા લાઈવ થશું. કપડાં આવ્યા છે બોમ્બેથી, પછી રામજીભાઈ બાજરો મૂકી ગયા છે કચ્છમાંથી, પછી અમારે મનીષભાઈ તરફથી તેલ ને ખાંડની આવ્યું છે. એટલે કોઈની સેવા આવી છે. કાલે પછી બધાને જણાવશું આપણે. આ બોમ્બેથી આવ્યા, આ 5 પાર્સલ યા ને. પછી અમારે શાંતા માસી લંડનથી મોકલા છે પાર્સલ. આમાં દીકરીઓ મોજ જ છે. શું નીકળે ખબર નથી અંદરથી, હે ને. ખોલી ત્યારે ખબર પડશે શું નીકળશે. શું કેવું? ખોલી ત્યારે ખબર પડશે શું નીકળશે, ને. મને વધારે ઢોસા ભાવે, બીજું શું ભાવે? એ કઈ ગીત નથી ગાવા. એવું ગીત ગાવું હોય તો એવું કહેવાય, ભગવાન જલ્દી આશાબેનને ધામમાં લઈ જાય. હવે પૂરું, હવે કઈ એવી ઈચ્છા નથી કે જીવી. મમરાની થાળી તૈયાર કરો. જય સ્વામિનારાયણ. તો વિષ્ણુભાઈ આવ્યા છો, વિષ્ણુભાઈ પાસે જાય. હાલો ઝઘડો કરવા થોડો. કાના, આ ખુરચી લઈ લે. હાલ, તાર નામ કાનો રાખવું હો મારે. શું કે વિષ્ણુભાઈ? ક્યારે આવ્યા? કેટલા દિવસથી આવી તમને નથી ખબર?
કેમ છો બેન? એમ બોલે ને કે દીદી ચારે આયા એટલે એમ નહીં, લાઈવ ચાલુ. કેમ છો? હાય. ગમતું તું આયા? હા બહુ મજા આવી હો. ગમે છે ને? તરત જ ફાવી ગયું, પહેલા દિવસે ફાવી ગયું. બહુ સરસ છે. કેટલા વાગે ભણાવવા જાવ? કેટલા વાગે આવો? હું સવારે 8 વાગ્યાની સ્કૂલ હોય ને એટલે 7:30 નીકળું પછી અને અત્યાર સુધી તો 12:30 છૂટી જતા તો શેમાં જાવ છો? 1 વાગે તેડવા મૂકવાનું? કોઈ પણ વાહન મળી રહે. મળી રહે છે ને એટલે હા તો વાહન વાંધો નહીં. કોઈ પણ મળી રહે અને 12:30 છૂટી જતા હતા એટલે 1 વાગે આવી જવું તો દીકરીઓ પણ આવી ગઈ. હા, એટલે હમણાં બધાએ તમારા હાફ સાથે હશે ને જમવાનું. હમણાં, ને પછી તો 5 વાગે. ને કાલથી રેગ્યુલર 5 વાગે. 4 વાગે છૂટીશું. અચ્છા. 4 વાગે છૂટીશું કાલથી. તો બપોરે આવીએ, દીકરીઓ જમતી હોય એટલે બધાની સાથે સાથે મજા આવી જાય. વિષ્ણુભાઈ ક્યાં વહી ગયા? विष्णुभाई गायब હા, ગાયબ થઈ ગયા. હું પ્રશ્ન કરો ને હમણાં એટલે. नहीं, वो मेरा मजा ले रहे थे कल से ही। मतलब मेरे को नहीं आती गुजराती, इसलिए हाँ पे वो मेरा मजा ले, वो पता नहीं क्या क्या बोल रहे हैं हम कि मेरे को थोड़ा थोड़ा आता है। तो थोड़ा सा जो फॉर्मल गुजराती है जो सारे जगह पे चलती है वो थोड़ी थोड़ी आती है। अब वो पूरा इधर वाला रूरल वाला बोल रहे हैं, नहीं आ रहा है मेरे को, पता नहीं क्या बोल रहे हैं। उस पे वो मजा ले रहे हैं આ मेरा। શું કહેતા હતા ને વિષ્ણુભાઈ? શું કહેતા હતા? इसलिए हम कहे कि भैया आप बैठिए, मैं आपसे हिंदी में बात करती हूँ। તમે સેવા નથી કરતા એમ છોકરીઓ કહેતી હતી બધી. એ કે 5 મિનિટ આવીને વહી જતા હતા. વરસાદ ચાલુ થયો ફોન કર્યો સંધ્યા રસોડા ઘનશ્યામભાઈ ઉપર હા, એ તો ઘનશ્યામભાઈ ને તમે ચક્કર મારતા જ બે. વિષ્ણુભાઈ ને બોલાવો. આ વિષ્ણુભાઈ રહ્યા, બોલો. આમાં વિષ્ણુ સ્વામિનારાયણ બધાને હું ને વિષ્ણુભાઈ બાજી ને તો બીજા દી એમ થાય કે વિષ્ણુભાઈ આશ્રમે નહીં આવે ને હું વિષ્ણુભાઈ નહીં બોલાવી. અમાર બેન એવો ઝઘડો થઈ જાય. પછી પાછું વળી ઘડીક થાય ને તો 2 દી થાય ને તો ભાઈ બહેન નો ઝઘડો પૂરો ઓછો થઈ જાય. કા એવો એવો ઈ 2 દી નો આવે તેને નો ગમે, 2 દી મન નો ગમે. आप भी गुजराती में ही बोल रहे હું ફોन કરું વિષ્ણુભાઈ કા ઈ ફોन કરે. क्या बोल रही? हो? अभी आप भी वही बोल रहे हैं गुजराती मेरे को नहीं समझ में आ हाँ, रहा है। हम ऐसे बोल रहे थे कि मैं और विष्णु भाई झगड़ रहे होते हैं ना कभी कभी कुछ काम के लिए, तो दूसरे दिन ऐसा सबको लगता है कि हम दोनों कभी भी बोल ही नहीं सकते, ऐसा झगड़ लेते हैं। 2 दिन में वो फोन करते हैं क्या काम है का मैं करती हूँ कि वो काम है कर देना। ऐसा चलता रहता है, मीठा झगड़ा होता है। જય સ્વામિનારાયણ. રાજેશભાઈ એમ કે છે કેમ છો વિષ્ણુભાઈ? વરસાદ થઈ જાય ને શાંતિ. શું હે શું કયો? બધા આનંદ મંગલમ આયા કરે શાંતિ હે. આ થોડો વરસાદ થઈ જાય ને ભગવાનની કૃપા એટલે બધી શાંતિ થઈ જાય. કાલ વરસાદ નહોતો? काले तो बहुत ज्यादा ખેતરમાં ઓછો લાગે ને, આપણે અહીં બહુ લાગે. આ લોકો ખેતી કરતા હોય ને એટલે એને ઓછો. પહેલો જ વરસાદ હતો ને એટલે ખેતરમાં તો ના જ લાગે, હા. પણ આપણને તો એટલું બધું લાગતું હતું. તમારું મૂળ કયું ગયા વતન? મારું પાટડી, પાટડી. આપણે વણિન્દ્રધામ છે ને. હા, તમારે રહેવાનું ત્યાં જ? ના, રહું છું તો ગાંધીનગર. અચ્છા, ગાંધીનગર. સરસ. અહીં ખુલ્લા વાતાવરણમાં મજા આવે ને, પવન ને બધું એ જ ખુલ્લામાં નેચરલ મળે. ફ્લેટમાં રહેતા. હા, આ નેચરલ હવા મળે ને હા. કુદરતી. હા, ઈ પ્રયાગ થી આવી છે, રૂપલ પ્રયાગ થી આવી છે. ના બેન જોબ કરે છે એટલે અહીંથી પછી ત્યાં જોબ કરવા સ્કૂલમાં જાય છે. તો આપણને કીધું તું અહીં રહી, તો મેં કીધું રહ્યો એમાં શું વાંધો છે. વિષ્ણુભાઈ જાડા થઈ ગયા. ના, વિષ્ણુભાઈ પાતળા થઈ ગયા. પાતળા થઈ ગયા, પાતળા થઈ ગયા. આશ્રમમાં બંધ જઈ દીધું જમવાનું. એવું ન હોય. હેતલ જય સ્વામિનારાયણ. કેમ છો? અશ્વિનભાઈ જય કેમ? મજામાં છીએ હો ભાઈ, એકદમ મજામાં. ચાલો કાલે મળશું હવે બધાને. હું આવી જ છું, હજી જમી લઉં.
અને કાલે પાછા મળશું. હમણાં તો રોજે આપણે દીકરીઓ જમતી હશે ત્યારે મળશું. જે જેનો જમણવાર આવ્યો બધાને જમણવાર લઈ લેશું અને જે જેનું દાન આવ્યું છે બધું જોઈને કાલે બધાનું જણાવીશ. રણજીતભાઈ તબિયત સારી હો, કાંઈ પણ હવે નથી. આમ શરદીનું થોડુંક છે પણ એ તો સારું થઈ જશે. ચિરાગભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ને હું નહોતી ને તમે બધાય હાચવો એટલે બધાને થેન્ક યુ. આશ્રમને હાચવો, દીકરીઓને સાચવી એટલે બધાને થેન્ક યુ. હા એ તો કરતો તો ભગવાન જ છે. હું ચિંતા જ છોડી દઉં. હું ફોન ન કરું કામ વગર. શું ચાલે હું કેમેરા જોઈ લઉં. આખો દિવસ કેમેરા જોતી હોય કે શું કરે શું નહીં. નજર તો અહીંયા જ હોય. એવી કોઈ કન્ડિશન થાય ને ત્યારે કુદરતી જ આપણને રસ્તો પણ હા ભગવાન કરે ના એમ તો અહીં મારી દીકરી ઉપર કોઈ ખોટી નજર નાખે તેને ચીરી નાખું. એમાંય રાહ ન જો. મારી છોકરીઓ માટે તો હું જિંદગી મારી પૂરી કરી દઉં. એટલે એમ ખોટી રીતના તો કોઈ ને મારી છોકરીઓને કોઈ ખોટી રીતના આટલું જો એક દીક અને આમે ખોટી રીતના કોઈ હેરાન કરે તો હું રેવાય ન દઉં. પછી જે થવું હોય થાય. એના માટે તો હું બહુ જબરી છું. મારી છોકરી ઉપર કોઈ નજર નાખે તો પછી હવે એના હું ન ઓછી ઉતરું. પછી મારું જીવન વહી જાય તો મને મંજૂર હે ને. એક દિવસ એવું ના લાગ્યું કે ના એટલે ઈ તો બધા હોય જ. અને મેં એટલે જ 25 કેમેરા નાખી દીધા છે. ઠેક સામે સુધી દેખાય ને ત્યાં સુધી બધું કેમેરા નાખી દીધા. એટલે કોઈ ચિંતા જ નથી. એટલે અમે અહીંયા જ સુતા હા. એક દિવસ એવું ના ન લાગે. એમ લાગે કે આ ભગવાન છે ને ભગવાન ચલાવે છે. આપણે નથી ચલાવતા. એકદમ મને તો અમને પૂછી જો કેવી સરસ ઊંઘ આવી જાય. મને ખુદને નવાઈ લાગે કે આમ 10 વાગતામાં તો જાણ હજુ છોકરીઓ તો વાતો કરતી હોય રમતી હોય તો ઊંઘ આવી જાય. પડી નહીં કે ઊંઘી જાય. આ જગ્યા શાંતિ વાળી છે એટલી એટલી બહુ જ. સરસ ઊંઘ તો ઘરે આ આશ્રમમાં મને ક્યારેય એમ નથી થતું હું ચલાવું. મને એમ જ થાય કોઈ શક્તિ ચલાવે છે. આ કોઈ ચલાવે છે. આપણું કામ નથી અને આપણો તેવડય નથી. આપણાથી પાપડય ન ભાંગે. કુદરત આપણને એવી જ કંઈક પણ આ ભગવાન બધું કરતો બધું ભગવાન છે. બસ ઈ ચલાવે છે એના આશરે છે અને ઈ ચલાવતો રહેશે. આપણે તો એક નિમિત્ત છીએ. હા થાશે એટલું કરશું નહીંતર બીજાને આપશું કે તમે સંભાળો હું બધું ધ્યાન આપું છું. એટલે આપણાથી થાય એટલું કરવાનું. કર્મ કરતું રહેવાનું. કે દિવસે જવાનું કેને ખબર હે. આ જો બિચારા હે ક્યાં ખબર હા એમ ખબર નથી. કાળની ક્યાં કોઈને ખબર. આ જ છે થાય એટલું સારું કોઈનું કરતા જાય બસ. આપણે સવાર ઉઠ્યા એ દિવસે સમજવાનું કે આજે સારું કર્મ થાય એટલું સારું કરતા જાય બસ. કોને ખબર કાલ થશે. આ રૂપિયા કરીને જિંદગી પૂરી થઈ જશે. હા એ તો ખાલી હાથે આવ્યા ખાલી હાથે જ જવાનું છે. એક પણ વચ્ચે તમે કર્મ કરતા ગયા. આ જો બિચારી આને મમ્મી પપ્પા કોઈ નથી. લો મારા પપ્પા છે. પપ્પા છે મમ્મી તો પપ્પા શું નતા હાચવતા આજુ તો વળી સુરત ગઈ. તો તું કોના ભેગી રહેતી હતી. મારા બાપે. બા ભેરી જોજીને. એટલે બહુ જગતમાં બહુ બધા એવા મમ્મી ક્યાં ગયા. છે કે ઘણી બધી તકલીફો ઊભી રહે. ઓફ થઈ ગયા જોજીને. આને મમ્મી મૂકીને વહી ગયા આ છોકરાને. એટલે બધા આવું જ છે બધી. માનવું થાય છે. હા શું મેડમ મજા આવે છે કે નથી ગમતું. મેડમને તો વધુ પડતું ગમે. મેડમ ને તો વધુ પડતું ગમે. શાંતાબાઈ છે અમારી શાંતાબાઈ. કા કોણ ઈ ભલે ને રોવે. તું રોઈ જ નથી. ખોટું બોલે પોતે રોયા હોય એટલે કે એટલે ખોટું રોતી હતી. લે જો કાંઈ નહીં, આમ બધા બેઠા હતા ને તો ઓલા રોતા હતા, દાંત કઢાવ્યું, આ એમ દાંત કઢાવતી હતી ને જોજીને. કેટલી ડાઈ કહેવાય કે બધાને દાંત કઢાવતી હતી. પછી દાંત કઢીને બધાને દાંત પાછા નહીં ખા કે હોસ્પિટલ લઈ ગઈ હતી. હે કાઢીને બસ ત્યારથી બધાને કાઢીને દાંત નહીં ખા કે હોસ્પિટલ લઈ ગઈ હતી. બધાને પોખા કરી. તમે દાંત કાઢ્યા હતા તો ઈ કે દાંત કાઢ નહીં ખાતા. હે આ જો છે ને ઘર જેવું લાગે છે. હોસ્ટેલમાં કે આમ બેસવા દે તમે બહાર જાવ ભણવા. તાર નામ શું છે. 11માં કોમર્સમાં છો ને. હા હજી 11માં આર્ટ્સ કોમર્સમાં એડમિશન લેવું હોય તો હજી જગ્યા છે. સાક્ષી ને હેતલ મજા કરે જો બધા દાંત કઢાવે છે.
એટલે 11 કોમર્સમાં જે જગ્યા છે, 11 આર્ટ્સ કોમર્સમાં 2 જગ્યા છે. કોઈને એડમિશન લેવું હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 9817 19 923 9817 19 923. ચાલો હવે અમે જમી લઈ. જય સ્વામિનારાયણ. હાલો જમી લઈ. ચાલો 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 આપણે બધા જમી લઈએ. શાક ગરમ કરો. દાંડિયા રાસ રોજ રમતા હતા ને? હવે મને વિડિયા આવ્યા છે તમારા. હા રહીમાં હતા. એક દિવસ રાખશું પછી પાછા રમવાનું. પછી સ્ટડીમાં વાંચવા બેસો તો કે હજી બધું બંધ છે? હા 8 દી હજી મોજ કરી લ્યો. 8 દિવસ પછી બેસવાનું. આમ રહેજે, આમ બેજા સામે ખુરશી લઈ. શેની ચાવી નથી મળતી? તમને તો ન જ મળે ને બેયને. એને ભણવું જ નથી, એને 10મું જ નહોતું કરવું. મેં ઈ કે હું તમારી ભેરી સેવામાં રહી જાઉં. મેં પેલા 10મું પૂરું કર પછી. એને ભણવું જ નથી, પણ પરાણે હું ભણાવું છું. એને સેવામાં મારે ભેરું જ રહેવું છે. હા મેં કીધું તું 10 તો કર, પછી આગળની લાઈન લેશું જે લેવી હોય. સાઈડમાં ભણવાનું થશે ને સેવાનું થશે. સેવા તો કરવાની છે ને, પણ ભણેલા તો સારી રીતે હેન્ડલિંગ થઈ શકે ને. મારતા બહુ આવડે એમ? તને એકને મારતીશ. ચાલો બધાને હવે જય સ્વામિનારાયણ, શુભ રાત્રિ. સુભાષભાઈ કેમ છો? જય સ્વામિનારાયણ. અમારે સુભાષભાઈ અમેરિકાથી આજે સેવાની સ્ટાર્ટ કર્યું ને, એના મારા પાયાના પથ્થર પેલા હોય ને તો સુભાષભાઈ છે, ઉમાબેનની બે. એ તો જીવનમાં ન ભૂલું ક્યારેય, કેમ કે કોઈ એક કાંટો કાઢવાનો ગળ ન ભૂલાય, નહીં તો નગુણા કહેવાય. તો સુભાષભાઈ તો મેં સેવા ચાલુ કરીને બીજે જ દિવસે મને સુભાષભાઈનો સપોર્ટ મળ્યો હતો. એ તો ક્યારેય ન ભૂલી શકું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આ કેમ બધા એની પાછળ પાછળ? કપડા સુકાય લઈ લ્યો ફટાફટ લ્યો. તો અત્યાર સુધી કેમ રાતે લઈ જ લેવાના? 6 વાગે ને અંધારું થાય ને પેલા કપડા લઈ લેવાના. ક્યારેય રાતે કપડા રહેવા જ નહીં દેવાના. જાઓ લઈ આવો ફટાફટ. હાલો લઈ લીધા? ચા માનવી તું જા આને કે જા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક્ટ નંબર છે 9817 19 923. તમને એમ થાય આ દીકરીઓને જમાડવી છે, બર્થડે છે, એનિવર્સરી, શુભ પ્રસંગ, તો ચોક્કસ મને કોલ કરજો. મારો કોન્ટેક્ટ નંબર 9817 19 923. सिलाई भी सीख गई। सिलाई हाँ, आज मैडम ने मेरे को सिलाई सिखाया। दो बार 3 बार मैंने ऐसे प्रेस चलाया, फिर उसके बाद बार बार धागा टूट जा रहा था, बैक हो जा रही थी, मेरे को पता ही नहीं कैसे, लेकिन लगभग हमको लग रहा है 45 मिनट तक एक ही चीज बार बार आज तो सिलाई मशीन भी सिखा दिया। मेरी छुट्टी थी, सिलाई सीख के जाऊंगी। सब सीख के जाना तो ये हाँ सिलाई। आज मेरी छुट्टी थी, पूरा दिन लाइट भी नहीं थी, तो हम दोनों यहाँ सिखा दिया। अच्छी बात है ना, अच्छी बात है ना, सब सीख जाएगी ना तू। वही ना, मेरे को सिलाई नहीं आती थी। चलो रूपल सिलाई सीखी जाए। गुजराती भी सिखा देना है। हाँ, गुजराती भी धीरे धीरे सीख जाऊंगी। हिंदी में बोलो, हमारा आश्रम कहाँ पे है? हिंदी में अहमदाबाद राजकोट हाईवे पे लिमड़ी से 8 किलोमीटर दूर बलदाना के पास। बलदाना गाँव। बलदाना गाँव लिमड़ी साइला के बीच में। हाँ, लिमड़ी साइला के बीच में बलदाना में। बलदाना गाँव में। हाँ, बलदाना गाँव में आश्रम है। बहुत अच्छी लोकेशन पे है, काफी शांति है यहाँ पे। पता नहीं पर हाईवे है लेकिन बहुत शांति है यहाँ पे, मुझे बहुत अच्छा लगता है। ये भगवान की कृपा है। हाँ, ये है कि काफी अच्छा है। हाँ, ये मैं कभी सोची भी नहीं थी कि ऐसे हाईवे पे, मतलब इतना हाईवे पे हमेशा आना जाना ट्रैवल सबका होता है, पर ऐसे हाईवे पे ऐसे जाके एक दिन रहना, ये अपने आप में बहुत बड़ी बात है। बड़ी बात है। हाँ,
इतने लोगों के साथ। वही तो वो लड़कियों के लेके रहना तो अच्छी बहुत कोई बड़ी बात टेंशन है। नहीं है। इस अगल बगल में सब अच्छे लोग हैं, सब अच्छे, और सब जगह कैमरे लगा दिया, कोई टेंशन वाली बात नहीं है। टेंशन नहीं है, पर ये जो हिम्मत चाहिए ना लड़कियों को लेके, वो तो भगवान रखता है ना हिम्मत। हाँ, वो बड़ी बात है। और मेरी सब लड़की को ऐसे में सिखाया है, कोई ऐसे वैसे आए एक बार बोल देना कि इधर जगह नहीं है, कोई ऐसे लावा लफंगा लावा रस आए तो स्ट्रॉन्ग भी नहीं, तर आप सब उसको चोट ही जाना, किसी को छोड़ना ही मत। बाद में देख लेंगे। स्वयं की रक्षा के लिए वो कानून में भी छुट्टी है, सकते हैं। स्वयं की रक्षा के लिए कर सकते हैं, पर शायद बाद में जो देखा जाएगा, पर स्वयं की रक्षा के लिए स्ट्रोंग होना ही पड़ेगा। हाँ, वो तो अभी होना ही पड़ेगा। इस जमाने में होना ही पड़ेगा। ऐसा नहीं है कि ये जगह पे हाँ, रहते ही- कहाँ पे भी जाइए, हाँ, मम्मी पापा के हाँ। साथ रहते हैं तो भी नहीं बाहर भी जाए, ट्रैवलिंग भी करे तो भी स्ट्रोंग ही रहना पड़ेगा। वही तो सीखना ही हाँ, लड़कियों को तो। કેમ કે તમારી રક્ષા માટે તમારે જ મજબૂત રહેવું પડશે। આ જો જમવાની તૈયારી કરે, જો બધા અહીંયા બેસી જાય પછી અમે દીકરીઓ જમી લે, પછી અમે બધા સાથે બેસી સેવાવાળા। ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ।